પૂર્ણિમાના ચાંદ ખીલ્યા હોય ત્યારે ઋષિકુમારો આમ જોઈએ તો બ્રહ્માજીના પુત્ર દેવર્ષિ નારદના ભાઈ રહેલા છે. સનક સનંદન સનાતન ને સનતકુમાર દેવર્ષિને પ્રણામ કર્યા, પણ દેવર્ષિ એની સામું જોયું નહીં. દેવર્ષિને ઉભા રાખીને કહ્યા, મહારાજ કઈ બાજુ? આટલા દુખી તમે શા માટે છો? આખો એ વૃતાંત જે છે, કથા જે છે કહી સંભળાવી કે યમુના તટ પર ગયો તો આ વસ્તુ થઈ હતી. પણ આ જ્ઞાન અને વૈરાગ્ય જે છે તે ઉઠતાણથી એવે સમયે મેં વેદો ગયા, ગીતા ગાઈ, વેદાંતો ગાયા, શાસ્ત્રો ગાયા, પણ એનાથી ઉઠા નહીં ને હવે સમય આકાશમાંથી આકાશવાણી થઈ કે ભાઈ સત્કર્મ કરો. મને આ સત્કર્મ શું છે મને ખબર નથી. એટલે ચારે બાળકો ખડખડાટ હસવા લાગ્યા છે. કહે દેવર્ષિ, આ સત્કર્મ શું છે તો તમને જ ખબર છે. તમે જ ભગવાન વેદવ્યાસને આ 4 શ્લોકો કીધા હતા. દેવર્ષિ કહે, ભાઈ મને કાઈ ખબર નથી, મને યાદ પણ નથી. અરે દેવર્ષિ, જેમાં જ્ઞાનનું આદાન અને પ્રદાન થાય, જેમાં ભક્તિ રહેલી છે, પ્રેમ રહેલો છે, ભાવ રહેલો છે, એવી ભગવાનની કથા જો કોઈ શ્રવણ કરે ને સત્કર્મ કહેવાય. એટલે દેવર્ષિ નારદે કહ્યું કે ભગવાન મને કોઈ એવું કહો ને તે કોણ કથા કહે છે? એટલે આ ઋષિ કુમારો કહે, અમે આમ જો કોઈ વિચાર્યું હતું નીકળ્યા ત્યારે કોઈ કથા કહેનારો મળશે તો સાંભળશું, અને કોઈ કહેશે કે ભાઈ મારે સાંભળવી છે તો અમે આ કથા જે છે અને કહેવા માટે કરીને બેસી જશું. એટલે બદ્રિકાશ્રમથી નીચે આવ્યા, હરિદ્વારના આનંદ નામના તટ પર ત્યાં જઈ અને પહોંચ્યા છે. ત્યાં જઈ ક્યાં યમુનાજી અને ક્યાં ગંગાજી, સનત કુમારો બેઠા, સામે દેવર્ષિ નારદ જે છે યજમાન પદે બેઠા. ધીમે ધીમે ત્યાં પણ આ કથા ગંગાની શરૂઆત જે છે થઈ છે. પણ આ તમામ વસ્તુ જે છે ભાઈ આપણને ક્યારે મળે? કે જ્યારે આપણી અંદર વિવેક હોય ને ત્યારે મળે છે. માટે તો તુલસીદાસજી મહારાજ જે છે રામાયણની અંદર એ ચોપાઈ લખતા કહે, બીનુ સત્સંગ વિવેક ન હોય, બીનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બીનુ સુલભ ન સોય, રામ કૃપા બીનુ સુલભ ન સોય. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. बिनु सत्संग विवेक होय, राम कृपा बिनु सुलभ न हो. જ્યારે આપણે કથાની શરૂઆત કરી ત્યારે આપણે વાત કરી કે દેવતાઓના આશીર્વાદ હોય ત્યારે આપણને આ તમામ વસ્તુ જે છે એની પ્રાપ્તિ થાય છે. પણ આ વિવેક ક્યારે જાગે?
તો કે ક્યારે સત્સંગમાં ગયા હોય અથવા તો ભાગવત જે છે ભગવાન જે છે પોતે સ્વયં કહે ભાગ્યો દેન બહુ જન્મ સમર્જિતેન સત્સંગમમ ચે પુરુષો હૃદય ભાય અજ્ઞાન હેત ગૃહ મોહ મદાંધકાર આ યુગની અંદર બધું જ મળી શકે ભાઈ પણ સત્સંગ ગોતવા જઈએ ને તો સત્સંગ મળતો નથી કઈ આપણે ભાઈ ઘરે જાય ઘરેથી કહીએ કે ભાઈ અમે મંદિરે જાય છીએ મંદિરે દર્શન કરતા બધીને 3 મિનિટ લાગે પણ પછી 30 મિનિટ સત્સંગ ચાલે ખરી કેનો કોઈ દીકરી કોઈ ધ્યાનમાં હોય તો કે જો અમારા ગગાને પરણાવો પણ તુલસીદાસજી મહારાજ જે છે કહે બીનુ સત્સંગ વિવેક ન હોય સત્સંગ જેવો ચાલુ થયો છે અહીંયા ગંગાજીના ઘાટ પર જેવો ત્યાં સત્સંગ ચાલુ થયો પહેલાના 3 યુગો એવા હતા કે યુગોની અંદર ક્યારેય સત્કર્મ સારું કર્મ થાય તો આમંત્રણ પત્રિકા દેવા જવું ન પડતું આપમેળે લોકો આવતા આ યુગની અંદર ક્યાંક ઝઘડો થતો હોય દીકરો જો ટીવી નો અવાજ વધારીને બેઠો હોય તો આપણે દીકરાને તરત કઈ ભાઈ અવાજ થોડીક વાર ધીમો રાખ માં હું હાલે સાંભળવા પણ આયા તો ગંગાજીના તટ પર દેવર્ષિ નારદ જે છે યજમાન બન્યા એમના જે ભાઈઓ માત્ર 5 વર્ષની આયુ હશીની અંદર કથા કહેવા માટે કરીને બેઠા છે એવે જ સમયે ત્યાં કેવા કેવા લોકોને ઋષિઓ આવે છે તો ભાગવત જે છે એ લખતા કહે ભગવાન વેદવ્યાસજી મહારાજે પોતાની કલમ દ્વારા લખ્યું છે બ્રોર્વશેષસ્ય વનસ્ય ગૌતમો મેઘાતિથિ દેવલ દેવરાતો કે જે પોતે સ્વયં એક પોતે ભગવાનને પોતાની સમીપ ઊભા રાખી શકે આવા ઋષિઓ જે છે ભૃગુર વશિષ્ઠ ચ્યવન ગૌતમ મેઘાતિથિ દેવલ દેવરાતો માત્ર એકલા નહીં પોતાના સહકુટુંબની સાથે બધાયને બોલાવીને આવે છે કહે ચાલો ભાઈ આ કથા ગંગા જે છે એનો પ્રવાહ ચાલુ થયો તમામ લોકો જે છે આશ્રમોની અંદર રહેતા હતા પોતાની અર્ધાંગીનીઓને સાથે લઈ પોતાના ઋષિકુમારોને સાથે લઈ ભણવા આવેલા ઋષિકુમારોને સાથે લઈ અને ગંગાના આનંદ નામના તટ પર જઈને ત્યાં કથા ગંગા જે છે ને શ્રવણ કરો શ્લોક પૂરો થયો ન થયો કેટલાય લોકો એવા હતા કે થોડા રીસાણા હતા અમને કીધું નથી અમારે કેમ જવું એટલે ભૃગુજ ઋષિ જે છે એને પણ સમજાવીને લઈ આવ્યા ભાઈ આ ફરી પાછો આ મોકો મળશે નહીં આ 7 દિવસ આવશે નહીં જેટલો સમય મળ્યો એટલો સમય ક્યાં છે પણ આ તો બાજુની અંદરથી ગંગાજી જે ખડખડ ખડખડ કરતા વહે છે એટલે સંકા તમે જો આમ તમારો અવાજ કરશો થયા ઊભા અમે બીજું કોઈ ક્ષેત્ર ગોતશું બીજી જગ્યા ગોતશું ત્યાં જઈને અમે કથા ગંગાને અમે ગાશું માં ભગવતી ગંગા જે છે આનંદ નામના તટ પરથી એ ત્યાં શાંત થયા છે જરા ગંગાજી શાંત થયા કે તરત જ યમુનાના તટ પરથી માં ભક્તિ દેવીની સાથે જ્ઞાન અને વૈરાગ હાથની અંદર કરતાલ લઈ મુખની અંદર નારાયણ ગુરુજીના નામ મે હો મારા જીવ
ત્યાં યમુનાના તટ પર ત્યાં દોડતા દોડતા આવ્યા, નિજાનંદ કરવા લાગ્યા છે. એવે જ સમયે ત્યાં પ્રભુ જે છે એ પણ પોતાના હાથની અંદર શંખ ચક્ર ગદા પદ્મને લઈ અને ત્યાં પ્રગટ થયા છે. આ બાજુ બધા નિજાનંદની અંદર રહેલા હતા, આનંદ કરતા હતા, ધૂનો ગાતા હતા. જ્ઞાન વૈરાગ્ય પણ ધૂનમાં મગ્ન થયા. પણ એવે જ સમયે ભક્તિ દેવીની દ્રષ્ટિ જે છે ભગવાન પર પડી છે. એટલે ભક્તિ દોડતી દોડતી ભગવાન પાસે ગઈને કહે, પ્રભુ મને આશીર્વાદ આપ. અને એવે જ સમયે ભગવાને ભક્તિને આશીર્વાદ આપ્યા કે જ્યાં જ્યાં આજથી મારી કથા થશે ત્યાં લોકોના હૃદયની અંદર તને સ્થાન મળશે. જ્યાં પણ આપણે જઈએ એ સમયનો પ્રભાવ હજી પણ એમને અવિરત ગંગાના નીરની જેમ એ ચાલુ છે. આપણે મંદિરની અંદર જઈએ, કોઈ સત્સંગમાં જઈએ, કોઈ કથા ગંગાની અંદર જઈએ, જ્યાં સુધી એના મંડપની અંદર આપણે હસું ત્યાં સુધી આપણા મનની અંદર કોઈ પણ કુવિચાર નહીં આવે. ત્યાં ભક્તિનું પ્રાધાન્ય જે છે વધી જાય છે. અને આ વસ્તુ કેવી છે કે હું અને તમે હર કોઈ જાણી શકીએ, અનુભવી શકીએ. પણ જેવા સ્મશાનની અંદર જઈએ ત્યાં આપણે જ્ઞાન લાગે, ત્યાં વૈરાગ્ય પણ જાગે. ત્યાં આપણે ઉભા ઉભા વાત કરીએ કે ભાઈ હવે છેલ્લે તો આવું અહીંયા જ છે, જે આ બધું કરીએ મૂકી દેવું જોઈએ. એ જ્ઞાન આવ્યું, વૈરાગ્ય પણ લાગ્યું. પણ જેવા ઘેર આવી સ્નાન કરી અને એક ચાનો ઘૂંટડો ભરી લઈને એટલે હતા એવા ને એક જ્ઞાન અને વૈરાગ્ય ક્ષણ વાર પૂરતા જ આપણી પાસે થોભે છે. પણ આપણે મનુષ્ય છીએ કેવા, આપણે ભગવાન પાસે જ માંગવું જ છે અને માંગી જ રાખીએ છીએ. આ દેજો ને ઓલું દેજો ને પેલું દેજો ને પછી જેવી જેની વૃત્તિ. પણ આપણે તો કે ભગવાનને માંગતા નથી ક્યારે. સવારના આપણે વાત થઈ હતી કે આપણે સવારથી ઉઠીને લક્ષ્મીની પાછળ દોડીએ, પણ કંકોત્રી જો નારાયણના નામની લખો ને તો લક્ષ્મીને માથું પછાડીને આપણી પાસે આવવું જ પડે. કારણ કે ત્યાં ઘરવાળો જાય ને એની પત્નીને આવવું પડે. કહે ત્રણ વાણ મુજને મળ્યા, હયું મસ્તક અને હાથ. બહુ દઈ દીધું પ્રભુ, હવે મારે કશું જ જોતું નથી. હયું મળ્યું છે ભગવાનની ભક્તિને ઝીલવા માટે કરી, મસ્તક મળ્યું છે કોઈને નમાવવા માટે કરી. એટલે ઋષિઓ જે છે કહે કે મહારાજ તમે તો કહેતા હતા કે કથા ગંગા જે છે જીવતાને પણ તારે અને મરેલાને પણ તારે. આ ભક્તિ દેવીનું કથાનક તો ખૂબ સુંદર હતું. અને આ કથા ગંગા હકીકતમાં જે છે આખું ભાગવત તમે પંપોડી લ્યો ને, જોઈ લ્યો તમે, તો એમાં માત્ર એક જ એવો પ્રસંગ છે કે એની અંદર જે મૃતાત્મા જે છે ને એને મુક્તિ અપાવે છે. બાકી આખા ભાગવતમાં પરીક્ષિતજી મહારાજ સદેહે જે છે ને સાંભળી છે. 88,000 ઋષિઓએ પોતે સાંભળી છે. દેવર્ષિ નારદે પોતે સાંભળી છે. સુતજી મહારાજે પોતે સાંભળી છે. વેદવ્યાસજી મહારાજે પોતે સાંભળી છે. ઈ વયા ગયા પછી સુખદેવજી મહારાજે કથા નથી કરી. એટલે આ કથાનું મહત્વ શું છે કે જ્યાં સુધી જીવતા છો ત્યાં સુધી સાંભળી લો.
પછી તો દાડાને કહે છે કે ભાઈ તારે ભાગ દેવાનો છે. કારણ કે આવનારો યુગ આવો જ છે. તમે જો કે ન જો, અમે ઘણી વખત ઘણી જગ્યાએ જતા હોય એટલે જોઈએ કે ગોર બાપાજી નાના ભાઈ ભાગ દીધો નથી ને એને ક્યાં બોલાવો. એટલે સુતજી મહારાજ કહે કે હા, મેં વાત આપને કરી હતી. કે આ કથા જે છે ભાગવતની અંદર એક એવો પણ પ્રસંગ બન્યો હતો કે જેની અંદર એક પ્રેત જે છે એની મુક્તિ થઈ છે. મહારાજ એક કથાનક અમને કહો ને, કારણ કે હવે અમારા મનની અંદર ભક્તિ જે છે લાગી છે, મન અમારું સ્થિર થયું. અમારે હવે જે છે આ રસાસ્વાદનું પાન જે છે એ કરવું છે. એટલે સુતજી મહારાજ કહે તુંગભદ્રા તટે પૂર્વમ ભૃત્યતન ઉત્તમમ યત્ર વર્ણાસ્વ ધર્મેણ સત્ય સત્કર્મ તત્પરા. તુંગભદ્રા નદીનો એક કિનારો જે છે રહેલો છે. આ તુંગભદ્રા નદી જે છે એનું વર્ણન ભાગવતજીમાં પણ આવે અને એનું વર્ણન રામાયણની અંદર કિષ્કિંધાકાંડની અંદર પણ આવે. તુંગ એટલે કે શ્રેષ્ઠ અને ભદ્રા એટલે કહે કે કલ્યાણકારી. નદી કેવી છે તો કે તુંગભદ્રા શ્રેષ્ઠ અને લોકોને કલ્યાણ આપનારી નદી છે. ત્યાં ચારેય વર્ણના લોકો જે છે ભાઈ તો કે રહે. તેની અંદર એક બ્રાહ્મણ દંપતી એ પણ રહે. સામાન્ય એવો પરિવાર, પણ એ બ્રાહ્મણના કંઈક લેખા જોખા એવા હશે, કંઈક પુણ્ય કર્મ જે છે એનું ક્ષીણ થયું હશે, અથવા તો ગત જન્મના પાપ જે છે કદાચ વધારે હશે. મનુષ્ય અવતાર જે છે એને મળ્યો છે. કારણ કે મનુષ્ય અવતાર જે છે એ ભગવાનને તમે 56 ભોગ ધરાવીને આવો ને ત્યારે આપણને મળે. છપ્પન ભોગ એટલે કયા? તો કે અત્યારના 56 ભોગ તો એમાં પાછા પેકેટમાં થઈ ગયા ને. બાલાજીનો ચેવડો રતલામની સેવા આવી ગઈ. પણ એ નહીં, 56 ભોગ એટલે કે 83,99,999. આનો સરવાળો કરો ને એટલે 56 થાય. આટલી વખત આપણે મૃત્યુ પામીને આવ્યા ને ત્યારે આપણને આ મનુષ્ય અવતાર મળ્યો છે. એટલે તુલસીદાસજી મહારાજ જે છે કહે બડે ભાગમાં અનુસતન પાવા. કે કાંઈક આપણા કેટલાય પુણ્યો જે છે અર્જિત થયા હોય ત્યારે આપણને અવતાર જે છે એ મળે છે. કારણ કે આ અવતારને મેળવવા માટે કરી સુરધુર્લભ ગ્રંથ થઈ ગાવા. દેવતાઓ જે છે એ પણ ઝંખના કરે છે કે ભગવાન તમે અવતાર લ્યો ત્યારે અમે આવીએ તમારી સાથે. એના સિવાય દેવતાઓ પણ આવી શકતા નથી. અને આવે ને તો એ પૃથ્વી પર એ પોતાનો પગ અડાડી શકતા નથી. એને પૃથ્વીથી 1 ફૂટ ઉપર રહેવું પડે. આપણે ઘરની અંદર આપણા ઘરે ક્યારે યજ્ઞ કરાવીએ
તો એની અંદર આપણે સ્થાપન કરીએ, સ્થાપન જે છે ને 1.25 મુઠ્ઠી જેટલા તો કે ઊંચા હોય છે. પહેલાના બાજોઠ જે હતા એ બધા કેવા હતા? ત્યારે તો બધું તો કે હાથી પગવાળા હતા. બાજોઠના પગ હતા, અત્યારે બકરી જેવા થઈ ગયા. માણસ બિહાડો તો ભાંગી ગયું. એના પગ જે છે ગોળ હાથી જેવા, એનો આકાર જે છે રહેલો હતો. યજ્ઞકુંડ બનાવીએ, યજ્ઞકુંડની 3 પરિધિઓ રહેલી હોય, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. એની અંદર પછી આપણે ખાડો કરીએ ને એની અંદર આપણે નવીન માટી જે છે ભરાવીએ અને પછી એમાં સ્વાહાકારની આપણે આહુતિ દઈએ. એ આહુતિ દેવતાઓ સ્વીકારે. એ પૃથ્વી પર પોતે પગ અડવા દેતા નથી. આવા દેવતાઓ જે મનુષ્ય અવતાર માટે કરીને જંગ ના કરે એવો અવતાર મને અને તમને મળ્યો છે. એવા આત્મદેવ નામના એક બ્રાહ્મણ જે છે એને પણ મળ્યો, પણ કાંઈ કહેલા એવા કર્મ એને આધીન થઈ એને પત્ની બંને માણસ જે છે સાથે રહે, પણ એ બ્રાહ્મણના કઈક એવા નસીબ હતા કે જે પોતાના આંગણાની અંદર કોઈ ગાય લઈ આવે તો ગાયને વાછરડું ન થતું. કોઈ ફૂલી ઝાડ આવે તો એ ફૂલી ઝાડની અંદર કોઈ ફૂલી ઝાડ ના આવતા, ફળ ફ્રૂટ ના આવતા. આવું ઘણા સમય માટે કરીને થયું. સમયનો આંકડો આગળ વધતો જાય, વાંધો નથી. અને હોય તો હવે હું જવાય નહીં કરું. કારણ કે પેલા જયારે નક્કી થઈ ત્યારે મેં કીધું ઘડિયાળ નહીં દેખાડવા તો કેવા. એટલે આત્મદેવ અને પત્ની ધુંધુલી બંને રહે. આત્મદેવ બ્રાહ્મણ જે છે પોતાનું ક્રિયાકાંડ કર્મકાંડ કરી અને પોતાના ઘરનો પરિવારનો નિર્વાહ જે છે કરતો હતો, પણ એના મનની અંદર ભાઈ તો કે ખેદ રહેલો છે, દુઃખ રહેલું છે. કાયમને માટે કરી રોજ સૂર્યોદય થાય ને મનની અંદર વિચાર થાય કે મારે ત્યાં યજમાન ઓટલા પણ કોઈ સંતાન નથી. પણ એમ સાથે જે રહેતી એની પત્ની જે છે એ ધુંધુલી એ કેવી તો કહે ભાગવત ની અંદર લખ્યું છે લોક વાર્તા હિતેરતા. એને ક્યાંક પ્રપંચ થતો હોય તો બેસવાનો આનંદ આવે, એને સાંભળવાની મજા આવે. પાછી કેવી તો કે સ્વાર્થી રહેલી છે, કૃપણ રહેલી છે, કલહપ્રિય રહેલી છે, લોકોની નિંદા કરવી ને ખૂબ ગમે છે. આત્મનામ આત્મદેવ એટલે કોણ? આત્મનામ દિવ્યતિ ઇતિ આત્મદેવ. આપણો આત્મા જે છે એ જ આત્મદેવ છે. આપણું શરીર જે છે એ જ તુંગભદ્રા નદી છે. શરીર આપણું શ્રેષ્ઠ જ છે, પણ ક્યારે તો કે લોકોનું કાંઈક કલ્યાણ કરીએ ને ત્યારે. એટલે તો આપણી કહેવતો પણ આપણી ઘણી બધી છે કે ભાઈ આંગળી ચિંતાનો ફોન મળે. આપણે કાંઈ જીવતા ના આવડતું હોય પણ આપણે ખાલી આપણી કહેવતો ઉપર જો હાલીએ ને તો આપણે ક્યાંય કોઈનું મોથા જ નથી આવતા. પણ અત્યારે તો હવે કાળા અક્ષર કુહાડે મર્યા, કારણ કે ઇંગ્લિશ મીડિયમ વાળા થઈ ગયા ને ભાઈ.
ઇંગ્લિશ મીડિયમ મારે આપણે ક્યાંય વાંધો નથી, પણ આપણે આપણું માતૃભાષાનું મૂળ જે છે ને એને મૂકી દીધું. કારણ કે મને તો ખબર છે, મેં ભણાવ્યા છે. હવે આપણે મૂળ ને કુળ બધું ગુજરાતી, ઇંગ્લિશ આપણે માથેથી જાય. એટલે ધ્રુવ સાબી જેવાને ક્યારેક પૂછ્યું કે ભાઈ 57 એટલે કેટલા થાય, એટલે સામે ઈ માથું પંજવાડે કે આ હું પૂછ્યું, પછી કેવું પડે ભાઈ 57. હા ઈ બરોબર. કારણ કે ઈ જ્યાં ભણતી ત્યાં અમે ભણાવ્યું, પણ વરાતીમાં ઈ અમારા જ થાકી ગયા, અમે એના જ થાકી ગયા. પણ આ બ્રાહ્મણ જે છે તમામ વસ્તુને એને સુખ પણ આપે, સંતાનના હતું એનું એને દુઃખ રહે. પણ આ બુદ્ધિ જે છે કેવી છે, એનું મન જે છે ક્યાંય લાગતું નથી. દ્યુત હોય તો દ્યુતની અંદર એનું મન લાગે. દ્યુત માને જુગાર, જુગાર રમવાની જો એને વાત કહો તો કહે બેઠા છીએ એમ. એમાં ભૂખ ન લાગે અને તરસ પણ ના લાગે. રાત આખી ક્યારે વીતી જાય એ જાગરણ ઉજાગરો થઈ જાય. આ બુદ્ધિ કેવી છે તો કહે રામ નામ મેં આલસી ભોજન મેં હોશિયાર. જેવીને તમે રામ નામનું લેવાનું જો ભાઈ આપણે ધૂનમાં જાવું છે, એટલે કહે કે આત્મા જે છે એ બુદ્ધિની સાથે સત્સંગમાં લાગે તો વિવેક રૂપી પુત્ર જે છે બાઈક તો ઉત્પન્ન થાય. પણ આ બંને જે છે ભેગા થયા, પણ આ વસ્તુ જે છે મળતી ન હતી. બ્રાહ્મણ અત્યંત દુઃખી થયો. જેવો એ દુઃખી થયો કે તરત જ મનની અંદર એને નિશ્ચય કરી લીધો કે ભાઈ હવે મારે જે છે ભાઈ તો કે મૃત્યુને ભેટી જાવ. મૃત્યુને ભેટવા માટે કરી ગાઢ જંગલની અંદર ગયો. મરવા માટે કરીને જતો હતો એવે જ સમય ત્યાંથી સામેથી એક સાધુ મહારાજ આવ્યા. સાધુ મહારાજ એમનો હાથ પકડ્યો અને કહ્યું કે ભૂદેવ આ શું કરો છો? એટલે સાધુ મહાત્માને કહે ભાઈ મહારાજ તમે રહેવા દો, આ સંસાર શું છે તમને થોડી ખબર હોય. એટલે મહારાજ કહે ભાઈ વાત પણ સાચી છે, અને ઓળખોય નથી ને ઓળખવું પણ નથી. મહારાજ જો તમે આ સંસારની અંદર રહ્યો ને તો તમને ખબર પડે કે લોકો કેવા મેણા ને ટોણા વાતો કે ભૂત બાતો છે નહીં માનતા. હાથમાં એક ફળ લીધું અને ફળ લઈ અને બ્રાહ્મણને આપ્યું છે. કહ્યું કે જા તારી પત્નીને તું ખવડાવજે. આત્મદેવ રાજી થયા અને તરત જ એ પોતાના ઘેર આવ્યો. ઘેર આવી પોતાની પત્નીને કહ્યું છે, પણ ત્યાં એમણે જે મહાત્માએ વાત કરી હતી એ વાતને ભૂલી ગયો. કહ્યું કે ફળ ખવડાવજે, પણ આત્મદેવે ફળ જે છે ને આપ્યું છે. આપી અને પોતે તો ચાલ્યા ગયા. ધુંધુલી હાથની અંદર આ ફળ લઈને બેઠી છે. ધુંધુલી બેઠા બેઠા વિચાર કરે કે ભાઈ જો હું આ ફળ ખાઉં તો મારે અંદર ગર્વ રહે. મને જે ભાવતા ભગવાનો જે છે કદાચ ખાવા જડે પણ કરીને ન પણ જડે. એક કેટલાય લાંબા વિચારો કરે. તો એ ગામની અંદર ક્યાંય આગ લાગે, ઘરની અંદર ક્યાંય આગ લાગે તો મારે પછી બહાર કેમ જવું? કોઈ ચોર ડાકુ લૂંટારો કોઈ લૂંટવા માટે કરીને આવે તો હું ભાગી ન શકું. બેઠા બેઠા ફળ હાથમાં લઈને વિચાર કરતી હતી. એવે જ સમયે ત્યાંની બેન જે છે આવી છે. આવી અને કહે કે બેન તું આટલી બધી મૂંઝવણમાં છે શા માટે? એટલે કહે કે તારા બનેવી મને આ ફળ થઈ ગયા છે ને કીધું તું ખાઈ લેજે એટલે તારે આપણે સંતાન થશે.
મારે આ ખાવું નથી. આ ખાવું તો મને આ બધી તકલીફ થાય. એટલે એની બેન જે છે કહે કે બેન, મારે ગર્ભની અંદર સંતાન છે, એક કામ કરીએ. હવે આ મહાત્માએ ફળ આપ્યું સાચું છે ખોટું આપણે ક્યાં ખબર? એક કામ કર, આમે તારે ત્યાં તો ગાયને વાછડા આવતા નથી, તો આ ફળ જે છે ને એ ગાયને ખવડાવી દે. તારે ત્યાં ખાનારું કોઈ નથી ને રૂપિયા ઘણા છે, અને મારે ત્યાં ખાનારા ઘણા છે ને રૂપિયા કાંઈ નથી. એક કામ કરીએ, મારે ત્યાં જે સંતાન થશે હું તને આપી, તારા બનેવી તને આપી જશે. ત્યાં સુધી તું એક ઢોંગ કર, કોઈ આડંબર કર કે તું ગર્ભાવસ્થાની અંદર છે. ધૂંધુલીને તો જે જોતું હતું એ વસ્તુ મળી ગઈ. ધીમે ધીમે કરતા કરતા આ દિવસો જે છે વીતવા લાગ્યા છે. ફળ હતું એ ગાયને ખવડાવી દીધું. ધીમે ધીમે કરતા સારા દિવસો વીતવા લાગ્યા. 9 માસ પૂર્ણ થયા. ધૂંધુલીએ જે ઢોંગ કર્યો હતો, બેને સમાચાર મોકલાવી દીધા કે બેન, આજે મારે ત્યાં સંતાન થયું છે. રાત્રિના સમયે તને તારા બનેવી દે છે સંતાન આપી જશે, તું એને પૈસા આપી દે. આત્મદેવ બ્રાહ્મણ કે બીજે ગયા હતા કામને માટે, અને એવે જ સમયે રાત્રિના સમયના બનેવી આવી આ બાળક જે છે એને આપી ગયા છે. જેવા બીજા દિવસના સૂર્યોદયની સાથે આત્મદેવ આવ્યા. આત્મદેવને તો આનંદનો પાર રહેતો નથી. ધૂંધુલીને કહે કે ભાઈ, આપણે ત્યાં સંતાન થયું, પુત્ર થયો છે. થોડા દિવસો વીત્યા. જે ફળ પેલી ગાયને ખવડાવ્યું હતું, એ ગાયને ત્યાં પણ એક સંતાન થયું. પણ એ સંતાન જે છે કેવું આખું તે મનુષ્ય જેવું, પણ એના કાન જે છે એ ગૌ જેવા રહ્યા. નામકરણનો સમય થયો એટલે ધુંધુલી જે છે કહે કે ભાઈ, મારા દીકરાનું નામ તો હું જ પાડીશ. એટલે એને પોતાના દીકરાનું નામ ધુંધુકારી એવું પાડ્યું. અને આત્મદેવે ગાયથી પણ તનારેલો પુત્ર જે હતો એના કાન ગાય જેવા આટા માટે એનું નામ ગૌકર્ણ એવું રાખ્યું. ધીમે ધીમે કરી બંને મોટા થયા, ભણવા માટે કરીને મોકલ્યા. ગૌકર્ણજી મહારાજ ખૂબ સુંદર મજાનું ભણે છે, પણ ધુંધુલી જે છે એ ભણવાનું છોડી ગામના છોકરાઓ ભેગો રમવા માટે કરીને ચાલ્યો જાય. ભણવામાં જરાય ધ્યાન દેતો નથી. ઘરની અંદરથી હવે ધીમે ધીમે કરતા ચોરીઓ કરવા લાગ્યો. ગામની અંદર એ બાજવા લાગ્યો છે. થોડો મોટો થયો, કુમાર અવસ્થા આવી છે. જેવું એને યૌવન આવ્યું કે તરત જ લોહી જે છે ગરમ થયું. મનના ઘોડાઓ જે છે છલાંગો લગાવવા લાગ્યા છે. તરત પોતાના પિતાને પાસે આવ્યો. કહે, પિતાજી મને રૂપિયા આપો. પિતા કહે કે ભાઈ દીકરા, મારી પાસે જેટલા હતા એટલું મેં તને આપી દીધા. હવે મારી પાસે કઈ રહ્યું નથી. જેવું કહ્યું પિતાજીએ કે મારી પાસે કઈ રહ્યું નથી, એવે જ સમયે તરત જ ધુંધુકારીએ જે છે પોતાના પુત્રને, ધુંધુકારીએ પોતાના પિતાને લાત મારી. જેવી લાત લાગી એટલે તરત જ પેલા જે સંત મહાત્માએ જે શબ્દ કહ્યા હતા એ શબ્દ એને યાદ આવ્યા છે. કહ્યું હતું કે લાતો કે ભૂત બાતો સે નહીં માનતી.
પિતાને છાતી સરસી લત લાગી. આ દ્રશ્ય જે છે ગોકર્ણજી મહારાજે જોયું છે. એટલે ગોકર્ણજી મહારાજ જે છે પોતાના પિતાને પાસે આવ્યા અને પોતાના પિતાને આ એક નાનકડો બાળક જે છે સંદેશ આપે છે, શીખવાડતા કહે કે મહારાજ, પિતાજી, આપનું આવડું આયુષ્ય થયું, હજી પણ તમને આ મોહ જે છે છૂટતો નથી. તમને સાનો મોહ જે છે રહેલો છે. કારણ કે આની અંદર, આ શરીરની અંદર રહેલું શું છે? ભાગવત ની અંદર લખતા કહે, દેહેસ્તિ માંસ રુધિરે વિમતિમ ત્યજત્વમ. આ દેહ ની અંદર માંસ રહેલું છે, રુધિર માને લોહી રહેલું છે. ત્યજત્વમ આને તમે છોડો. આ શરીર જે છે એના ઉપર જ્યાં સુધી વસ્ત્ર છે ત્યાં સુધી આપણને તો કે ગમે છે. પણ જેવું આપણું શરીર જે છે એ કોઈ અગ્નિ દ્વારા દાઝ્યું હોય ને, ત્યારે મનુષ્ય પાસે આપણે જતા પણ ડર લાગે છે. હાથના પેલું અને બીજું બે પણ નીકળી જાય એટલે આપણે જે છે મનુષ્ય પાસે જતા બીએ. આવું આપણું શરીર છે. પણ આપણે રહીએ કેના માટે? આપણે આ શરીરને હાચવીને રાખીએ. એક ગર્દભ કેતા ગધેડાની જેમ મહેનત કરી રૂપિયા ભેગા કરીએ. કેવા? તો કે ધનાની ભૂમો ઉપસવસ્ચ ગોષ્ઠે બારિયા ગૃહદ્વારી જનાહ સ્મશાને દેહે હિતામ. ધનાની ભૂમો ઉપસવસ્ચ ગોષ્ઠે બારિયા ગૃહદ્વારી જનાહ સ્મશાને. આપણે ધન એકત્ર કરીએ છીએ, ચેકના ચેક ભેગા કરતા જાય, બધા જમા થાય બેંકમાં. પણ જેવા આપણે મૃત્યુ પામશું ને તરત એમાંથી એકેય ચેક ઉડીને આપણી પાસે નહીં આવે કે ના ના ભાઈ ઘણી મહેનત કરીને ભેગા કર્યા છે ને, લાવી મૃત્યુ પામ્યો તો આપણે ઉડીને એની પાસે જઈએ. એકેય આવશે? એકેય નહીં આવે. ભૂમિ સિકંદરની જેમ આપણે આખી દુનિયા કદાચ જીતી લઈએ તો છેલ્લે જવાનું ખાલી હાથે. એ ભૂમિ આપણને, આપણે જે ઘરમાં રહેતા એ શું કદાચ આપણે સોનાનું બનાવશું, બાપા દેવ થઈ જાય પછી દીકરા કહેશે કે હલો કેટલીક વાર છે. એ સોનાના ઘરમાં તમને કોઈ રાખશે નહીં, તમને કે મને. પણ છતાંય સવારના ઉઠી દોડીએ કેના હાટું? ભાર્યા ગૃહદ્વારી જનાહ સ્મશાને. ભાર્યા માને પત્ની. આપણે મૃત્યુ પામશું, પત્ની ઘરની અંદર એકલી હશે, આપણે મૃત્યુ પામ્યા, રાત્રિનો સમય હશે તો આજુબાજુમાંથી કોઈકને બોલાય આવશે કે આજ રાત પૂરતા અહીંયા રહેજો ને, હું એકલી ન રહું, મને બીક લાગે. કારણ જેના ભેગા આટલા વર્ષો વિતાવ્યા હોય છતાં પણ બીક લાગે. ભાર્યા ગૃહદ્વારી જનાહ સ્મશાને. ભાર્યાને આપણે કદાચ ગમે તેટલું વસ્તુ આપણે આપી હોય, લઈ દીધી હોય, પણ એ તમને ક્યાં સુધી મૂકવા આવશે? તો કે ડેલીના જાપા સુધી આવશે. એનાથી આગળ એક ડગલું ઈ નહીં આવે. જેને આપણે આપણા પુત્ર પિતા તમામ વસ્તુ કહેતા હોય એ ક્યાં સુધી? તો કે સ્મશાનના ખાટલા સુધી. દીકરાને પછી કદાચ તમે સોનાની આખી ઈટ કરી દીધી હોય કે આખો બંગલો કરી દીધો હોય, એ દીકરો એમ નહીં કે બાપા વહી ગયા લાવ હોય ભેગો હોય ગયા, એ આઈ નહીં રહેશે. પણ કામ જે છે શું આવે છે? તો કે જે આપણે અન્નનો યજ્ઞ કર્યો હોય, અન્નદાન કર્યું હોય, કોઈ વસ્તુ આપણે દાન કર્યું હોય, એ આપણી સાથે ધર્મ જે છે આપણી સાથે આવે છે.
એટલે આજે ગોકર્ણજી મહારાજ જે છે પિતાને સમજાવે, પિતાજીને જંગલની અંદર મોકલ્યા દસમા સ્કંદનો પાઠ કરવા માટે કરીને કહ્યું છે. ગોકર્ણજી મહારાજ યાત્રા કરવા માટે કરીને નીકળી ગયા. ઘરની અંદર બંને માતા અને પુત્ર બંને રહે છે, ધુંધુલી અને ધુંધુકારી. આમ આ કથાની અંદર જોવા જઈએ ને તો કથા એ પણ આપણને શીખવાડે કે એક પુત્ર હોય ને એને પણ લાડ બહુ ન લડાવે, અને બે હોય તો લાડ ન લડાવે. કારણ પંચવર્ષ સહસ્રાણી, જ્યાં સુધી બાળક જે છે 5 વર્ષનું થાય ત્યાં સુધી તમે એને પ્રેમ કરો. 5 થી લઈને 15 વર્ષ સુધી આપણી દ્રષ્ટિ પડે ને બાળક બેસી જવો જોઈએ, આવો તો કે બીકની અંદર રહેવો જોઈએ. અને 21 વર્ષ પછી આપણે એની સાથે મિત્રતાની સાથે આપણે રહેવું જોઈએ. પણ અત્યારે તો બાળક 7 વર્ષનું હોય ને પપ્પા તમને થોડી ખબર પડે, કારણ કે બધા અપડેટ આવી ગયા ને હવે કોરોના પછી. હા તો એમાં ના આવે, મોબાઈલ એક જ થોડા આવે. અને એમાં અત્યારના તો બધા અભિમન્યુ કેવા, બધા મોબાઈલ. હા એની અભિમન્યુ જ કહેવાય ને. એ માતાના કોઠામાંથી કુખમાંથી એ શીખીને જ આવે. અને આ તો બધાના સિમ્પલ ઘરની અંદર છે. આપણે કદાચ ના આવડતું હોય પણ બાળકને તમે આપો એટલે યુટ્યુબમાં બોલીને સર્ચ કરી દે. અમે જોઈ છીએ ઘરે, એટલે કઈ અમારા ઘરનું કઈ તમારું નહીં. બરોબર ને દાદા, તમને અનુભવ હોય. એટલે ગોકર્ણજી મહારાજ યાત્રાની અંદર નીકળી ગયા. માતા ને પુત્ર બંને જણા રહે છે. પણ હવે આ પુત્ર જે છે પોતાની માતાને એટલો ત્રાસ આપવા લાગ્યો કે એક સમય એવો થયો છે કે ધુંધુલી જે છે, જે ખાલી પાણીનો કૂવો હતો એની અંદર પડીને મૃત્યુ પામે છે. એની વાત કરવામાં આવી. હવે ઘરની અંદર માત્ર એક પુત્ર રહે, અને હવે આ પુત્રએ જે છે વારાંગનાઓનો સાથ લીધો છે. વારાંગનાઓની સાથે જે છે હવે પોતે ક્રીડાઓ કરે છે, રહેવા લાગ્યો છે. નાની મોટી પહેલા તો એ ચોરીઓ કરતો. એ ચોરીઓ જે છે ભાઈ ધીમે ધીમે કરતા કરતા લૂંટફાટમાં બદલવા લાગી છે. અને પછી ધીમે ધીમે કરતા કરતા આ પાંચેય વારાંગનાઓને એટલો આધીન થયો છે કે હવે જેમ કહે એમ કરવા લાગ્યો. રૂપ, રસ, ગંધ અને સ્પર્શ, કોઈ રૂપમાં આધીન થઈ જાય, કોઈ રસમાં આધીન થઈ જાય, કોઈ ગંધની અંદર, કોઈ સ્પર્શની અંદર. આવી વારાંગનાઓની અંદર આ ધુંધુકારી જે છે એમાં ગુચવાયો છે. પણ એક સમય આવ્યો એવો કે રાજાનો ખજાનો તોડીને લઈને આવ્યો છે. વારાંગનાઓને ખબર પડી કે ભાઈ રાજાનો ખજાનો તૂટ્યો, એટલે ધુંધુકારીની જે છે એના ઘરની અંદર પલંગની સાથે એને બાંધી દીધો. ગરમ અગ્નિ પ્રગટાવ્યો, અગ્નિ જે છે એના મુખની અંદર નાખી દીધો. વહેલી સવારનો સમય થયો અને પાંચેય વારાંગનાઓ જે છે ભાઈ ત્યાંથી ચાલી નીકળી છે. એટલે લોકો એમને પૂછ્યું કે કઈ બાજુ? કહે કે મારો પતિ જે છે કમાવા માટે બહારગામ ગયો
એ જ્યારે પાછો આવશે ત્યારે અમે પણ આવી જશું. આ પાછા વારંગનાઓ ગઈ છે અને ધુંધુકારીનો દેહ જે છે ઘરની અંદર અત્યંત ગંધ મારવા લાગ્યો છે, દુર્ગંધ આવવા લાગી છે. એટલે ગામના લોકોએ જે છે ભાઈ ખજાનો એ ઘર તોડી દરવાજાઓ તોડી અને જોયું તો ધુંધુકારીને અપમૃત્યુ મળ્યું છે. ગોકર્ણજી મહારાજ યાત્રા કરવા માટે કરીને નીકળી ગયા હતા. એવે સમયે કોઈ ગોકર્ણજી મહારાજને જઈને કહ્યું કે તમારા ભાઈ જે છે ભાઈ કે મૃત્યુને પામ્યો. એટલે ધુંધુકારી માટે કરી ગોકર્ણજી મહારાજ જે તીર્થોની અંદર જાય ત્યાં એની માટે કરી અને એ તો કે શ્રાદ્ધો કરે છે. બધી યાત્રા પૂર્ણ કરી અને ફરી પાછા પોતાના નગરની અંદર આવ્યા. નગરની અંદર આવી પોતે રાત્રિનો સમય થયો છે, એ રહે છે. એવે જ સમયે જ્યારે સુતા હતા એવે જ સમયે રાત્રિના સમયે ક્યારેક કોઈ પ્રેતાત્મા જે છે આવી ક્યારેક અટાઢ હાસ્ય કરે છે, ક્યારેક રુદન કરે છે. ગોકર્ણજી મહારાજને ડરાવવાના ઘણા પ્રયત્નો કર્યા, પણ આ બ્રાહ્મણ જે છે એ સૂર્યને અર્ઘ્ય આપે ને ગાયત્રી કરે. રાત્રિના સમયે એની પાસે જે જળ હતું એ જળ એને હાથમાં લીધું, અંજલિ છાટી એ પ્રેતાત્મા ઉપર. એ પ્રેત જે છે એ બોલતો થયો, કહે કે ભાઈ હું તારો ભાઈ ધુંધુકારી છું. એટલે ગોકર્ણજી મહારાજ કહે ભાઈ મેં તારી પાછળ 100 શ્રાદ્ધો કર્યા છે, જે જે તીર્થમાં ગયો ત્યાં મેં શ્રાદ્ધ કર્યું છે. એટલે ધુંધુકારી કહે ભાઈ તું મારી પાછળ 100 નહીં પણ 1000 શ્રાદ્ધ કરાવ ને તો પણ મને મુક્તિ મળે એમ છે જ નહીં. મને કઈ મુક્તિ મળે એમ તું કઈ કર. બીજા દિવસનો સૂર્યોદય થયો. ભગવાન સૂર્યનારાયણની અરજી આપતા આપતા કહ્યું કે ભગવાન મારે શું કરવું? જેમ દેવર્ષિ નારદને સૂચના મળી સત્કર્મ અષ્ટકોનું નામ, એવી રીતે આજ કહ્યું કે ભાઈ તમે પણ જે છે સત્કર્મ કરો. કયું સત્કર્મ? ભાગવતની વાત કરવામાં આવી. ગોકર્ણજી મહારાજે યોગ્ય તિથિ નક્ષત્ર તમામ વસ્તુઓ જોઈ ભાગવતની કથા જે છે ને બેસાડી છે. એવે જ સમય ત્યાં આ ધુંધુકારી જે છે પણ આપણી જેમ બેસવા માટે કરીને જગ્યા શોધતો હતો, પણ એને ક્યાંય જગ્યા ન મળી. એટલે ત્યાં જોયું તો કે એક પોલો વાંસ રહેલો હતો. વાંસની અંદર આવી અને પોતે બેઠો છે. એક દિવસ પૂર્ણ થયો. જેવી રાત્રિની આરતી થઈ, પહેલી ગાંઠ જે છે ફાટી છે. તમામ લોકો જોવા લાગ્યા કે આ થયું શું? એટલે આમ 7 દિવસો જે છે વીત્યા છે. ધીમે ધીમે કરતા કરતા એક એક ગાંઠો જે છે તૂટી છે. મન જે છે હૃદય જે છે ભગવાન પરમાત્માની અંદર લાગ્યું છે. સાત દિવસ વીત્યા. એને લેવા માટે કરી અને આકાશમાંથી ભગવાનના વાહનો જે છે એને લેવા માટે કરી વિમાનો આવ્યા છે. જેવા એ વિમાનો આવ્યા, વાંસમાંથી એક ખૂબ સુંદર મજાનો જાણે દિવ્ય પુરુષ પ્રગટ થયો હોય એવું એક રૂપ જે છે ખીલ્યું છે. જેવું એ રૂપ ખીલ્યું જોયું, ગામના લોકો વિચાર કરવા લાગ્યા કે આ તો ધુંધુકારી છે. ધુંધુકારીને આવું રૂપ મળ્યું છે. એટલે ધુંધુકારીને વાહનમાં વિમાનમાં બેસાડી દેવતાઓજી લઈ જતા હતા. એવે જ સમયે પહેલા ગોકર્ણજી મહારાજે કહ્યું કે મહારાજ ઉભા રહો. આ કથા તો ભાઈ અમે બધાએ સાંભળી છે,
પણ વિમાન આને એકને લેવા કેમ? એટલે દેવતાઓ કહે કે ભાઈ આ જેમ કથા સાંભળીને એમ તમે સાંભળી નથી. તો કહે કેમ? તો કહે તમારું મન ક્યાંક કોકનું રસોડામાં હતું, કોકનું ચા પીવામાં હતું, કોકનું મન દુકાને હતું, પણ આનું એકનું મન જે છે એ માત્ર ભગવત ચરણારવિંદની અંદર રહેલું. અત્યારે અમે ગોર જે છે બધા 7 ઘાટનો વાસ છે તમને લખી દઈને તમે લઈ આવો છો, પણ 7 ગાંઠ તો આપણી અંદર છે. કઈ? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર અને અદેખાય. આમાં ગાંઠ મારે જો છૂટતી હોય તો જોઈએ હું. પણ કામથી જે છે તમામ વસ્તુ, પેલા કામથી આપણે વિરક્ત થવું પડે. કામ જોઈએ, જરૂરી પણ છે, પણ યોગ્યતાની સાથે. એટલે ગોકર્ણજી મહારાજે છે ફરી પાછી ભાગવત સપ્તાહનું આયોજન કર્યું. અને ભાગવત તો ત્યાં સુધી કહે છે ભાઈ કે ગામની અંદર તુંગભદ્રા નદીની અંદર એક ક્ષેત્રની અંદર જેટલા પણ કીડા મકોડા રહેલા હતા ને એ તમામ જીવ જંતુઓને તેડવા માટે કરીને ભગવાને વિમાન મોકલ્યા છે. અને આજે આપણે તે શુક્રવારે માં ભગવતીનું નામ લઈ લક્ષ્મીજીને યાદ કરી આ કથા ગંગાની શરૂઆત કરી. 7મો દિવસ ગુરુવાર થશે. એટલે આપણે ટિકિટ કરાવવું છે, રિઝર્વેશન કરાવવું છે વેકેશન પછી કહેતા નહીં કે અમારે જાવું તો બુકિંગ નથી. કોઈ નથી કરાવું. બોલો આ પ્રમાણે ઘરની અંદર સંતાન રૂપે જે છે પુત્રની આપણે જરૂર પડે ક્યારે? તો કે પૂમ નામના નરકમાંથી આપણને પુત્ર જે છે ને તારે છે. પણ પુત્ર તારે એવું હોય તો ઠીક છે, નતર રાત પડે જામીન કરાવવા જવું છે. પુત્રના પ્રકાર બતાવ્યા છે. કોઈ પૂર્વજન્મનો વેરી હોય, કોઈ પૂર્વજન્મનો લેણદાર હોય, કોઈ ઉદાસીન પુત્ર હોય કે જેને આપણે પાળી પોસીને મોટો કરવો પડે ને આપણે જાય ને પેલા આપણે એની ચિંતા હોય કે જો આ વહી જાય તો સારું, નહીતર આનું પાછળ કરશે કોણ? અને એક સેવક પુત્ર હોય કેવો? પુંડલિક જેવો. પુંડલિકે પોતાના માતા પિતાની એવી સેવા કરતો હતો કે ભગવાન એને જવા માટે કરી અને ધન્ય ધરા પર આવ્યા છે. ઘરના ઉમરા પાસે ઊભા છે, પણ સેવાની અંદર એટલો તત્પર ઓતપ્રોત હતો. ભગવાન સામે જોયું, ભગવાન ઊભીને થાક્યા એટલે ઈંટનો ઘા કર્યો. આનો ટેકો લ્યો, હમણાં હું તમારી પાસે નહીં આવું. ઈંટનું થયું વીટ અને નામ પડ્યું છે વિઠોબા. અને ત્યાં ભગવાન જે છે કમર પર હાથ રાખી ટેકો લઈને ભગવાન પોતે ઊભા છે. આવા પણ પુત્રો જન્મે છે. આવે ખૂબ સુંદર મજાની આ દિવ્ય ભાગીરથી ગંગા જે છે, ભગવતી ગંગા જે છે, એનું માત્ર આજે આપણે મહાત્મ્ય જે છે ને જાણ્યું છે. આવતીકાલથી આ કથા ગંગા જે છે એ મૂળ ભાગવત ની અંદર પ્રવેશ છે. અને એનો પ્રવેશ કેવો કે આપણે એને ગંગા કહીએ. જો ગંગામાં નાયા હોય તો ખબર હોય કે એના ઘાટ ઉપર જાય ને
એટલે ત્યાં ચારેય બાજુએ પાઇપ રાખેલા હોય અને પાઇપની સાથે એક સાંકળ આપેલી હોય. એ પકડીને તમે સ્નાન કરો ને તો તમે માર્યો. અને કાલથી આપણી આ ભાગવત ગંગા જે છે ને એ પણ એની શરૂઆત એવી જ થશે. કારણ કે એની કથા ગંગા જે છે એનો પ્રવાહ કેટલો છે, કેવો છે ને તમે બધા કેવા હશો ને એના ઉપર આધાર રહેશે. આવી રીતના ખૂબ સુંદર મજાનો દિવ્ય ભાગીરથી ભગવતી ગંગા જે છે, ભાગવત જે છે એનું મહાત્મ્ય આપણે માત્ર જાણ્યું. જેટલો સમય મળ્યો હતો એ સમયને આધીન થઈ આજની કથા ગંગા જે છે એને આપણે અહીંયા વિરામ આપીએ અને આવતીકાલના સત્રથી વધીને 9 વાગ્યો પછી તમે આવશો તો ઠીક છે, નહીં આવો તો ઠીક છે. અહીંથી કથા ગંગાની ગાડી ઉતરી જાય છે. ચાલો બધે આરતીની થાળી તૈયાર કરે એટલે સમય જેટલા ભાઈ શ્રોતાગણો આવ્યા છે એ બધાય પ્રસાદ અહીંથી લઈને જવાનો છે. આરતીની થાળી હવે તૈયાર થાય એટલે થોડીક વખત સમય જે છે આ દાદાને સંગીતનો છે ને પણ કીર્તનની અંદર આનંદ હોય ને તેવું કરજો. એને મને માયા લગાડી ગાયોનો ગોવાળ મારો ગિરધર ગોપાલ છે. એને મને માયા લગાડી ગાયોનો ગોવાળ મારો ગિરધર ગોપાલ છે. એને મને માયા લગાડી દ્વારિકાનો